સુરત શહેરમાં અનેક કાર્યો એવા થાય છે જે લોકોને ઉપયોગી થાય. જનઉપયોગી આ કાર્યક્રમ 31મી ડિસેમ્બરની પણ તે રીતે અનોખી ઉજવણી કરવામાં આવી. ભલાઈ ફાઉન્ડેશન સુરત શહેર દ્વારા સુરતના કોસાડ વિસ્તારમાં આવેલી કામધેનુ ગૌશાળામાં 31મી ડિસેમ્બરના રોજ નાની બાળકીઓના હાથે ગૌ માતાનું પૂજન કરાયું હતું. ખાસ 31મી ડિસેમ્બરની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વહાલી દીકરીના વધામણા શીર્ષક હેઠળ એક મુહિમ ચલાવતી પ્રાંજલ પટેલ દ્વારા નાની બાળકીઓની માતા અને પિતાઓને આ કાર્યક્રમમાં આમંત્રિત કર્યા હતા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માતા પિતા તેમની દીકરીઓની સાથે આવ્યા હતા અને દીકરીઓના હાથે ગૌ માતાનું પૂજન કરાવ્યું હતું. મારું નામ સંદીપ માણીયા છે. ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં ઉપપ્રમુખ તરીકે કામ કરું છું અને ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર જે છે એ પ્રાંજલબેન પટેલ છે અને એમ એક દીકરી થઈને દીકરી માટેના સરસ મજાના કાર્ય છેલ્લા 2 વર્ષથી ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ કરી રહ્યું છે. આજે 1,10,000 સરકાર તરફથી જે મળવાપાત્ર છે એવા 4,000 ફોર્મ દીકરીના ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી મળવામાં આવ્યા છે. ત્યાર પછી 2 વર્ષ જ્યારે પૂર્ણ કર્યા 19 ઓક્ટોબર 2023 ત્યારે એક વિચાર આવ્યો કે ભાઈ આપણે દીકરીઓને કંઈક આપીએ. ત્યારે દીકરીઓ માટે સરસ મજાના લક્ષ્મીજીના સિક્કાનું પ્રદાન 15,000થી પણ વધારે દીકરીઓનું ધનતેરસ સુધી કરવામાં આવ્યું. ત્યાર પછી એક વિચાર એવો આવ્યો બેનને કે ભાઈ 31 ડિસેમ્બર આજે પશ્ચિમી સંસ્કૃતિ તરફ લોકો વળતા રહ્યા છે અને અલગ અલગ રીતે ક્રિસમસને એવું મનાવતા રહ્યા છે. ત્યારે આપણે હિન્દુ ધર્મ અને માન્યતા રાખીને આપણે એવું પણ ના કરી શકીએ કે આપણે આપણા સંતાનો એવું ના કહી શકીએ કે આપણે 31 ડિસેમ્બર આ રીતે પણ આપણે ઉજવી શકીએ. કઈ રીતે ઉજવી શકીએ કે આજે જોવા જઈએ તો કે સમાજની અંદર અલગ અલગ જે વિવરણ થઈ રહ્યું છે ત્યારે આજે આપણે વિચાર કર્યો કે આપણા સંતાનોને ગાય માતાનું પૂજન શા માટે કે એમની અંદર 33 કરોડ દેવતાઓ છે. જો એકવાર એમને પણ આપણે પૂજન કરી દઈએ તો આપણા 33 કરોડ દેવતા પણ ખુશ થાય. અને દીકરીની વાત કરીએ તો દીકરી જ્યારે છે તો દીકરી છે એ લક્ષ્મી સ્વરૂપે છે અને લક્ષ્મી સ્વરૂપે હોય તો આપણે લક્ષ્મીજીનું કેમ પૂજન ના કરી શકીએ. તો આપણી ઘરે આવેલી જે દીકરી હોય અથવા તો જે કોઈ વહુ હોય એ એક લક્ષ્મી સ્વરૂપે જ છે. અને બીજું વાત આખી એવી છે કે હવે આપણે 31 ડિસેમ્બરના દિવસે ગાય માતાનું પૂજન અને દીકરીનું પૂજન કરીને ખરા અર્થમાં આપણે 31 ડિસેમ્બરનો આપણે ઉજવણી કરીએ. ગાય માતાને ગોળ ખોળ અને નિરણ આપી અને ખુશ કરીએ. અને આજે મારા ભાઈ જે છે ખુશાલભાઈ માણીયા એમના ધર્મપત્ની જે છે અંકિતાબેન તો એમનો પણ આજે જન્મદિવસ છે. એને પણ એવો વિચાર આવ્યો કે ભાઈ નહીં આપણે એવું કામ કરીએ એક સરસ મજાનો પ્રોગ્રામ કરીએ કે જન્મદિવસ આપણે અલગ અલગ રીતે. આજે ખાસ વાત એ છે કે અહીંયા કેક નથી. કેક શા માટે નથી કે કેક તો જનરલી બધા ઉજવતા જ રહ્યા છે. ત્યારે એમને એવો વિચાર આવ્યો કે મારે કેક દ્વારા નથી કરવું, આ લક્ષ્મીજીનું પૂજન કરવું છે અને ગાયનું પૂજન કરવું છે અને દીકરીનું પૂજન કરવું છે. ત્યારે એમાં કેક ના હોઈ શકે. એમાં માત્ર ને માત્ર ગોળ ખવડાવી અને ઘાસચારો ખવડાવીને મારે એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા છે. આ જ મેન હેતુ હતું. અને ઘણા બધા લોકોએ અમને પ્રેમ આપ્યો છે, સાથ સહકાર અને સપોર્ટ આપ્યો છે. ત્યારે આજે અમારો આ પહેલો ફંક્શન છે. આજ પછીનું જ્યારે 22 જાન્યુઆરી આવી રહી છે ત્યારે રામચંદ્ર ભગવાનનું જ્યારે અયોધ્યાની અંદર લાઈવ ટેલિકાસ્ટ થવા જઈ રહ્યું છે ત્યારે અમે વડીલો માટે સરસ મજાનો એક પ્રોગ્રામનું આયોજન કર્યું છે. અને એ પ્રોગ્રામની અંદર આજે વડીલોની પાસે વાત કરીએ તો સ્માર્ટફોન એની પાસે નથી કે નથી એમના ઘરના કોઈ વ્યક્તિ એમને રિમોટ આપતા ટીવીનું. ત્યારે એને આખી જિંદગી એક વિચાર આવ્યો હોય કે રામને મારે લાઈવ જોવા છે તો કઈ રીતે જઈ શકાય. તો એક સરસ મજાનો લાઈવ પ્રોગ્રામ LED મૂકી અને સરસ મજાનો આખા દિવસનો રામધૂન કરી અને રાત્રે રામધૂનનું આયોજન 22 તારીખ પણ કરેલું છે. ત્યારે પણ આપ જનતાને આવવા નમ્ર વિનંતી છે અને ભાવભર્યું આમંત્રણ છે.